પંચાયતના વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થવાની તપાસ કરવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ। કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના એક જાગૃત નાગરિક અરજદાર શાહ ભાવિકકુમાર સુરેશભાઈ દ્વારા કરવામાં આવેલ એક આરટીઆઈની માહિતી ભદ્રેવાડી ગ્રામ પંચાયત કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં માંગેલ અને માહિતી ન મળતા અપીલ કરવામાં આવી, જેમાં પણ અરજદારને કોઈ પણ પ્રકારની માહિતી ન મળતા હવે જિલ્લા કલેક્ટર બનાસકાંઠાને લેખિત રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે અરજદારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીને લખ્યું કે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટ બંધ કરવા તેમજ વર્ષ 2018થી લઈ 2024 સુધીમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે। જો કે હજુ સુધી અરજદારે 15/4/2024 માંગેલ માહિતી મળી નથી અને 24/5/2024ના રોજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરવામાં આવી, જેમાં પણ અરજદારને કોઈપણ પ્રકારની માહિતી મળી ન હોવાથી અરજદાર શાહ ભાવિકકુમાર સુરેશભાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ઉપરોક્ત તમામ બાબતો અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત સાથે માંગ કરી છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભદ્રેવાડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચ સાથે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। ભ્રષ્ટાચાર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે। જ્યારે અરજી કરેલી છે કે તલાટીને ગ્રામ પંચાયતમાં અરજી કરે છે, જ્યારે કોઈ નિર્ણય આવતો નથી। તાલુકા પંચાયતમાં કરેલો, જિલ્લા પંચાયતમાં કરેલો, કોઈ જવાબ આપતું નથી ક્યાંયથી। એમાં મિલી ભગત છે, ધારાસભ્યોની હોય કે કણું પીઠબર છે એ ખ્યાલ નથી આવતો, કોઈ માહિતી આપવા માટે તૈયાર થતું નથી। જ્યારે બી અરજીની માફક જ્યારે બી અરજી મોકલાઈ છે 3 વખત અરજી કરેલી છે, 2018થી 2024 સુધીની આરટીઆઈ કરેલી છે, પણ ત્યાંથી કોઈ જવાબ મળતો નથી। જી બાબુજી, ભ્રષ્ટાચાર છે 2018થી આઈટીઆઈ કરેલ છે, હજી કોઈ જવાબ આવ્યો નથી। રસ્તાનું પ્રોબ્લેમ છે, ગારા માટે વર્ષ સુધી માટી નખાવા ઘરની માટી, પણ કોઈ જવાબ આવતો નથી।